રામ રામ દોસ્તો, જય માતાજી। આપણે આવી ગયા છે આજે ટ્રેક્ટરના, આજે થઈ છે ત્રીજના દિવસે આપણે જવાનું છે બોણી કરવા માટે। ટ્રેક્ટરો બધા પડ્યા છે, આપણે એક જ ઓર્ડર આવ્યો એટલે જવાનું। આમાં તો પંચર પડ્યું, આવીને ખોલવાનું જ રહેશે। આ ટ્રેક્ટરને કરી દીધે ચાલુ ને ઓઇલ ચડવા દેવું પડે। જો આવી રીતના ઓઇલ ચડી જાય પછી તમે આગળ પાછળ કરો તો એન્જિન માટે સારું રહે। આપણે મુહૂર્ત કરવાનું છે આજે, પહેલો ફેરો કરવાનો છે નવા વર્ષમાં, એટલે જાય નહીં ફેરો કરવા માટે। પહેલા સવારમાં ટ્રેક્ટરને આગળ લેવાનું, પછી જ અમને રિવર્સ ટાઈમ બધાય આપણે હે ને ભરી લીધા સિમેન્ટના બ્લોક ભરવા ગયા ને એમાં બહુ ટાઈમ લાગ્યો હતો, કેમ કે અહીંયા માણસો હતા નહીં। માણસો હોય ને એટલે ટાઈમ તો લાગે। હવે ભરાઈ ગયા, નાખવા જાય એમાં જઈને જે ઉલારે એનું કાંઈ નક્કી નથી, એટલે બહુ વાર લાગી। બ્લોક ભરાઈ ગયા છે, ટ્રેક્ટર ધીરે ધીરે જાય છે। આપણે વાડીએ ગયા, અહીંયા બેલા ખાલી કરી નાખ્યા છે। બેલા ખાલી કરીને બ્લોક રહ્યા ને એ બ્લોક ભરવાના છે। બ્લોક ભરાઈ જાય એટલે આગળની સાઈડ નાખવાના છે। સ્વિમિંગ પુલ બનેલો છે, બગીચો ને 1 નંબર વાળી છે, ગાર્ડન। એક જ ફેરામાં આપણે છે ને આવતા 12:30 વાગી ગયા, બહુ ટાઈમ લાગ્યો। આપણે આવી ગયા પટેલ ચોકમાં। પટેલ ચોકમાં આવ્યા બધું બંધ છે, ટ્રેક્ટરો વાળા કોઈ છે નહીં, ગાડીઓ બધે કાંઈ કોઈ વસ્તુ રિક્ષા કાંઈ જડે નહીં, બધું બંધ છે। આપણું ટ્રેક્ટર અહીંયા પડ્યું હોય, આપણે આજ ત્રીજ હતી એટલે કામ ચાલુ કર્યું છે, ફેરો હતો એટલે મોમો ને વજો બે ઊભા હતા। બાકીનું બધું બંધ છે, ક્યાંક દુકાન ખુલ્લી છે। પાંચમના દિવસે લાભ પાંચમની મુહૂર્ત કરી દીધું છે। આપણે છે ને લેવા આવ્યા હતા ગોરવું ને, અહીંયાથી આપણે ઝીણા મોટો છૂટક સામાન કરિયાણાનો લેતા હોય એટલે એને છે ને આપણે કેલેન્ડર ને બધું આપી દીધું છે, અને ડટો અને શ્રી કૃષ્ણ ભગવાન છે ને આપણે મળ્યા છે, એટલે આપણી નસીબ જોગે એક જ ફોટો હતો। મેં કીધું આપણે આજ જોઈ એટલે લઈ લીધો જ। આ છે અમારો વેપારી, દિવાળીથી દિવાળી હિસાબ કરી આ ડટો પૂરો થાય ને આપણે હે ને બપોર પછી આપણા ભાઈબંધની અને ભાઈની દુકાને આવ્યા હતા। ભાઈ બાપભાઈ સગર હે, દરેડ હે, આપણા ખાસ ભાઈબંધ છે, એની દુકાને આપણે આવ્યા હતા। આપણે બધું કામ બામ પતાવી લીધું, દાઢી કરાવી લીધી। એટલે દોસ્તો રામ રામ, જય માતાજી। આપણો વિડીયો આપણે અહીંયા પૂરો કરી હે।